दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में एक नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया सीख सके। સૌરાષ્ટ્રની એકમાત્ર સ્કૂલ જ્યાં ટ્રસ્ટી તથા સંચાલકો ડોક્ટર, એન્જિનિયર તથા શિક્ષકો છે એવી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ કાર્યક્ષેત્ર ધોરણ 5 થી 10, 11, 12 સાયન્સ એન્ડ કોમર્સ। દીકરાઓ અને દીકરીઓ માટેના ઉજ્જવળ ભવિષ્ય માટે વાલીઓની પહેલી પસંદગી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ। અહીં છે શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા મર્યાદિત સંખ્યામાં વિદ્યાર્થીઓ માટે ભણતર, અલગ અલગ સાયન્સ લેબ, કોમ્પ્યુટર લેબ, દીકરાઓ તથા દીકરીઓ માટે અલગ અલગ હોસ્ટેલ સાથે શુદ્ધ સાત્વિક ભોજનની વ્યવસ્થા, ટ્રાન્સપોર્ટેશનની સુવિધા, જી તેમજ નીટની તૈયારી સ્કૂલમાં જ। તો આથી વિશેષ આપ આપના બાળક માટે શું ઈચ્છો તો આજે જ એડમિશન માટે સંપર્ક કરો। યુનિટ 1 કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ, ખામરોડ ચોકડી, જુનાગઢ બાયપાસ, જુનાગઢ। યુનિટ 2 મેઇન પોસ્ટ ઓફિસની પાછળ, શ્યામ વિદ્યાલય, સરકારી ગોડાઉન પાસે, ગાંધીગ્રામ, જુનાગઢ। ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ। ચેપ્ટર 1 ભૌતિક જગતમાં આપણે આગળ વધીએ। કાર્ય ઉર્જા પાવરમાં આપણે મોસ્ટ ઓફ થિયરી ભણી ગયા છીએ। હજી અથડામણ, સ્થિતિસ્થાપક અને અસ્થિતિસ્થાપક અથડામણ એ ભણવાનું બાકી છે, આપણે ભણી લઈશું। આ સિવાય સદિશ ચેપ્ટર નંબર 4 એના કેરેટ ભણાવી લીધા છે, આઈ કેરેટ, જે કેરેટ, કે કેરેટ એટલે કે એકમ સદિશો ભણી લીધા છે। આ સિવાય a ડોટ b અને a ક્રોસ b, a ડોટ b હોય તો ab cos θ અને a ક્રોસ b હોય તો ab sin θ, ક્રોસ હોય તો સદિશ ગુણાકાર ને ડોટ હોય તો અદિશ ગુણાકાર। આના પર સૂત્ર આપણે ભણી લીધા છે જે તમારે 12 સાયન્સમાં કામના છે। પછી એનો સરવાળાની બેઝિક રીત, સદિશ a એટલે axi ayj azk તથા સદિશ b બરાબર bxi bz byj bz કેવો હોય તો સદિશ a સદિશ b કરવો હોય તો i માં i ઉમેરવાનું, j માં j ઉમેરવાનું અને k માં k ઉમેરવાનું। આ રીતે તમે સદિશ સરવાળાની એટલે કે બેઝિક રીત ભણી ગયા છો। હવે ભૌતિક જગતમાં આપણે આગળ વધીએ તો કુદરત પાસે પહેલા તો સાયન્સ શબ્દનો અર્થ શું થાય, પ્રકૃતિ થાય, સંસ્કૃત શબ્દ અને ગ્રીક શબ્દ અને એ બધું પ્રાથમિક ખ્યાલ છે અને ભૌતિક વિજ્ઞાન એ વિજ્ઞાનનો રાજા છે એ લેવલથી આપણે ભૌતિક વિજ્ઞાનને એમાં આગળ વધાર્યું છે અને બાકીની બધું આખું 12 સાયન્સ પૂરું થાય તોય આ ચેપ્ટર પૂરું થાય એમ નથી, કારણ કે વૈજ્ઞાનિકોની શોધ હજી ચાલુ છે અને કેટલાય સંશોધનો અને આવિષ્કારોને અંતે ઘણી બધી ટેકનોલોજીઓ અને આવિષ્કારોના આગળ અભ્યાસ ચાલુ રહ્યો છે। એની સામે કોલેજ લેવલનો અને ઉચ્ચ અભ્યાસ સુધીમાં ભૌતિક વિજ્ઞાન આગળ વિસ્તરેલું છે। એટલે આ ચેપ્ટરમાં તો મેઇન 4 પોર્શન કુદરતમાં પ્રવર્તતા બળો ભણીએ। કુદરતમાં પ્રવર્તતા બળ, એક ગુરુત્વાકર્ષણ બળ, બીજું વિદ્યુત ચુંબકીય બળ, ત્રીજું સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ અને ચોથું વીક ન્યુક્લિયર બળ। સ્ટ્રોંગ ન્યુક્લિયર બળનું અથવા નામ કહેવાય પ્રબળ બળ, વીક ન્યુક્લિયર બળને અથવા કહેવાય નિર્બળ બળ। ગુરુત્વાકર્ષી બળ, પહેલો જ મુદ્દો ગુરુત્વાકર્ષણ બળ। ગુરુત્વાકર્ષણ બળ લાગવાનું કારણ પદાર્થનું દળ। દળધારી પદાર્થો વચ્ચે સામાન્ય રીતે ગુરુત્વાકર્ષી બળ લાગે, દળને લીધે લાગે। આ બળ એ દળના ગુણાકારના સમપ્રમાણમાં અને એની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં લાગતું હોય। બે પદાર્થોના દળના ગુણાકારના સમપ્રમાણમાં એની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં
ગુરુત્વાકર્ષી બળ લાગતું હોય. અહીંયા અચળાંક આવશે g m1 m2 by r2. તમને એમ કે 1 માર્ક માટે કે બે પદાર્થના દળ બમણા કરી દેવામાં આવે, બંનેના દળ બમણા કરી દેવામાં આવે, લાગતું ગુરુત્વાકર્ષી બળ 4 ગણું થાય. એ મૂકો ને 2, અહીં મૂકો 2m 2m 2 દુ 4, એટલે આ ટોટલ ફોર્સ એ 4 ગણું થાય. તમને એમ કે અંતર અડધું કરવામાં આવે, એટલે જો f ચલે છે 1/r². પ્રશ્ન આવો થાય કે બે પદાર્થો ના દળ અચળ રાખી તેમની વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે તો લાગતું નવું બળ ખાલી જગ્યા f ચલે છે 1/r², f1/f2 કે r2² upon r1². 1 2 તો અહીંયા 2 બે પદાર્થોના દળ અચળ રાખવાના, એટલે દળને આપણે બોલાવવા નથી, એટલે f ચલે છે 1/r² સૂત્ર ઉપર આગળ વધ્યું. અંતર અડધું કરવામાં આવે તો પહેલું અંતર કેટલું હતું? r. નવું અંતર કેટલું કર્યું? અડધું, અને r/2. લાગતું બળ કેટલું થાય? જૂનું બળ કેટલું હતું? તો કે f હતું. નવું બળ કેટલું થાય? આ આપણો સવાલ છે. f1 ની જગ્યાએ f, f2 ની જગ્યાએ કેટલું? એટલે f ચલે છે 1/r², f1 f2 તો r2² r1². એટલે કે f1 ની જગ્યાએ f, f2 ની જગ્યાએ અજ્ઞાત r2 એટલે r/2 નો સ્ક્વેર, અને r1 એટલે r². તો ફાઇનલી f/f2 is equal to r2² 2/4, એટલે અહીં કે r²/4, અને છેદમાં r² તો છે જ. હવે કેન્સલ, આને આમ જવા દો, આને આમ જવા દો, એટલે f2 બરાબર 4f, એટલે લાગતું નવું બળ 4 ગણું થાય. અંતર અડધું કરો તોય બળ 4 કરો, દળ બમણું કરો, બંનેનું દળ બમણું કરો તોય લાગતું નવું ગુરુત્વાકર્ષી બળ 4 ગણું. એટલે આવા પ્રશ્નો તમને પૂછી શકે. ગુરુત્વાકર્ષણને લીધે દરિયામાં આવતી ભરતીઓ નો આધાર છે. બીજી રીતે કહેવાય તો ગુરુત્વાકર્ષી બળને લીધે આપણે ઊભા રહી શકીએ છીએ, ચાલી શકીએ છીએ. ગુરુત્વાકર્ષી બળ ગુરુ અંતરીય છે, દૂર સુધી લાગે છે, છતાંય આ ગુરુત્વાકર્ષી બળ એ આવા પ્રબળ બળ કરતા ઘણું નબળું છે. તો આ ગુરુત્વાકર્ષી બળ વિશેની તમને જે કઈ નોંધ આપી છે પેજ નંબર 8 કાઢો, પાઠ્યપુસ્તકનો 8. જો ગુરુત્વાકર્ષી બળ એક સાર્વત્રિક છે, એટલે કે બધે લાગે છે. વિશ્વના અન્ય પદાર્થને કારણે આ બળ અનુભવાય છે. પૃથ્વી પરના બધા જ પદાર્થ પૃથ્વીને કારણે ગુરુત્વાકર્ષી બળ અનુભવે છે. સૂર્યની આસપાસ ગ્રહોની ગતિ ગુરુત્વાકર્ષી બળને આભારી છે. વિશ્વની વિશાળ સ્તરીય ઘટના, તારા વિશ્વ, તારાઓ, આકાશગંગા એટલે તારાઓનો સમૂહ, આ બધું એ ગુરુત્વાકર્ષી બળને આભારી છે. હવે ત્યાર પછી વિદ્યુત ચુંબકીય બળ. વિદ્યુત ચુંબકીય બળ આપણે ભણીશું. વિદ્યુત ચુંબકીય બળ. હવે વીજભાર
તમારે 12 સાયન્સમાં આવશે વીજભારોના પ્રકારો બે છે, ધન વીજભાર ને ઋણ વીજભાર. પ્રોટોન પરના વીજભારને ધન ગણવામાં આવે છે, સામાન્ય રીતે ઇલેક્ટ્રોન પરના વીજભારને ઋણ ગણવામાં આવે છે. આ વીજભારો જ્યારે સ્થિર હોય ત્યારે બંને વચ્ચે આકર્ષી કે અપાકર્ષી બળ લાગે. બધાને ખબર છે, બે ધન હોય તો અપાકર્ષી, બે ઋણ હોય તો અપાકર્ષી, એક ધન ને બીજો ઋણ હોય તો આકર્ષી. પરંતુ વીજભારો ગતિશીલ હોય ત્યારે વીજ પ્રવાહનું નિર્માણ થાય. વીજભાર ગતિશીલ હોય તો વીજ પ્રવાહનું નિર્માણ થાય અને આ વીજ પ્રવાહ એટલે એકમ સમયના વાહકના આડછેદમાંથી પસાર થતો વીજ પ્રવાહ, જેનો એકમ થાય કુલમ પ્રતિ સેકન્ડ અથવા એમ્પિયર. 12મું ભણશો. તો આ પ્રવાહધારિત તાર, પ્રવાહધારિત વાહક તાર પોતાની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. પ્રવાહધારિત તાર પોતાની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. આમ વિદ્યુત અને ચુંબકીય અસરને એકબીજાથી જુદી પાડી શકાતી નથી. સામાન્ય રીતે બે પ્રોટોન વચ્ચે નિશ્ચિત અંતરે ગુરુત્વાકર્ષી બળ કરતા વિદ્યુત બળ 10⁶ ગણું મોટું લાગે છે. સામાન્ય રીતે નિશ્ચિત અંતરે રહેલા બે પ્રોટોન વચ્ચે ગુરુત્વાકર્ષી બળ કરતા વિદ્યુત બળ 10⁶ ગણું મોટું છે. એટલે વિદ્યુત બળ બે પ્રોટોન વચ્ચે ગુરુત્વાકર્ષી બળ આપે આકર્ષી પ્રકારનું, એના કરતા વિદ્યુત બળ ખૂબ મોટું હોય છે. એક પ્રોટોન બીજા પ્રોટોન સાથે અપાકર્ષાયેલો હોય, સ્મોલ r અંતરે, અમુક નિશ્ચિત અંતરે બે પ્રોટોન વચ્ચે ગુરુત્વાકર્ષી બળ લાગે, એના કરતા વિદ્યુત બળ 10⁶ ગણું મોટું હોય છે. તો વીજભારો સ્થિર હોય ત્યારે બંને વચ્ચે આકર્ષી કે અપાકર્ષી બળ લાગે. આ બળ એ બતાવી દઉં. F ચલે છે Q1 Q2 r² પેટર્ન. Q1 એ પહેલો વીજભારનું મૂલ્ય, Q2 એ બીજા વીજભારનું મૂલ્ય અને સ્મોલ r એ બે વીજભારો વચ્ચેનું અંતર. આ બળને કહેવાય વિદ્યુત બળ. વીજભારો ગતિશીલ હોય ત્યારે વીજ પ્રવાહનું નિર્માણ કરે અને વીજ પ્રવાહ એટલે એકમ સમયમાં વાહકના આડછેદમાંથી પસાર થયેલો વીજભાર અથવા વીજભારનો જથ્થો. પ્રવાહધારિત વાહક તાર પોતાની આસપાસ પ્રવાહની સાથે સાથે ચુંબકીય ક્ષેત્ર ઉપજાવે છે. પ્રવાહધારિત તાર, જો ખાલી તાર ચુંબકીય ક્ષેત્ર ઉપજાવે નહીં. ચુંબકીય ક્ષેત્ર બે પાસે હોય. એક ચુંબક પાસે તો હોય જ, બીજું પ્રવાહધારિત તાર અથવા પ્રવાહધારિત ગુંચડું, જેને સોલેનોઇડ કહે છે, એની પાસે ચુંબકીય ક્ષેત્ર હોવાનું. તો વિદ્યુત અને ચુંબકીય અસર એકબીજા જુદી ન પાડી શકાય. સામાન્ય રીતે નિશ્ચિત અંતરે રહેલા બે પ્રોટોન વચ્ચે ગુરુત્વાકર્ષી બળ લાગે, એના કરતા આ બળ, જેનું નામ કહેવાય છે કુલમ અપાકર્ષી બળ, એ ખૂબ વધુ હોય છે. એટલે સામાન્ય રીતે આકર્ષણને બદલે વધુ અપાકર્ષાતા હોય છે. રાઈટ? જોઈ લો.
ત્યાર પછી તમે ભણશો સ્ટ્રોંગ ન્યુક્લિયર બોન્ડ. સ્ટ્રોંગ ન્યુક્લિયર બોન્ડ અથવા તો એને કહો છો પ્રબળ બોન્ડ. તો કોને સ્ટ્રોંગ ન્યુક્લિયર બોન્ડ કહેવાય? હવે અહીંયા જુઓ, પહેલા તો પરમાણુ ના કેન્દ્રને ન્યુક્લિયસ કહેવાય. ન્યુક્લિયસ પ્રચંડ ઘનતા ધરાવતો ન્યુક્લિયનનો બનેલો હોય. ન્યુક્લિયસનું આ ચિત્ર દોરું છું. આવડું મોટું તો કોઈ દી ન હોય, તમારે નોલેજ માટે. ન્યુક્લિયસ માં પ્રોટોન હોય અને ન્યુટ્રોન હોય. પ્રોટોન હોય અને ન્યુટ્રોન પણ હોય. P એટલે પ્રોટોન અને N એટલે ન્યુટ્રોન દર્શાવે છે. એ ન્યુક્લિયસના સભ્યો છે. તો સામાન્ય રીતે પ્રશ્ન એવો થાય કે ન્યુક્લિયસમાં એક પ્રોટોનની નજીક બીજો પ્રોટોન હોય તો શા માટે અપાકર્ષાઈ જતો નથી? અપાકર્ષાતો નથી. આ પ્રોટોનની નજીક ન્યુટ્રોન હોય તો અપાકર્ષાય નહીં, કારણ કે ન્યુટ્રોન વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. પણ પ્રોટોન ધન વીજભાર, બીજો પ્રોટોન ધન હું થવું જોઈએ? અપાકર્ષણ, એકબીજાથી દૂર વહી જવા જોઈએ. તો ન્યુક્લિયસમાંથી એક કણો કેમ નીકળી નથી જતા? આ પ્રશ્ન થાય ત્યારે એક જ શબ્દ છે કે એની વચ્ચે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ લાગે છે. અને સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ એ ન્યુક્લિયસમાંના પ્રોટોન ન્યુટ્રોન અને ન્યુટ્રોનને જકડી રાખતું બળ છે, પકડી રાખતું બળ છે. અને આ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ એટલે પ્રબળ બળ કહેવાય. અને એને કારણે આ જે કાંઈ ન્યુક્લિયોન છે, જેને કહેવાય પ્રોટોન અને ન્યુટ્રોન, એ અપાકર્ષાય નહીં એવડું મોટું આકર્ષણ પૂરું પાડે છે. અપાકર્ષણને સમતોલતું આકર્ષણ પૂરું પાડે છે. નહીં તો એ અપાકર્ષાઈ જાય અને ન્યુક્લિયસમાંથી પ્રોટોન અન્ય પ્રોટોનની નજીક રહેલો હોય એ ત્યાંથી થંગોળાઈ જાય, છતાંય એ દૂર થતો નથી, કારણ કે એની વચ્ચે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ લાગે છે, જેને આપણે કહીશું પ્રબળ. સામાન્ય રીતે એક ન્યુક્લિયોન એટલે પ્રોટોન કે ન્યુટ્રોન, એને કહેવાય ન્યુક્લિયોન. અન્ય ન્યુક્લિયોન સાથે 0.8 ફર્મીનું અંતર ધરાવતું હોય છે. એક ન્યુક્લિયોનથી બીજા ન્યુક્લિયોન વચ્ચેનું અંતરને આપણે સામાન્ય રીતે R0 કહીએ, અને R0 નું મૂલ્ય 0.8 ફર્મી અથવા તો કે ફેમ્ટોમીટર, જેને કહે 10⁻15 મીટર. તો સામાન્ય રીતે ન્યુક્લિયોન વચ્ચેનું અંતર ફર્મીના ક્રમનું હોય છે. ફેમ્ટોમીટર એટલે 10⁻15 મીટર. હવે આ એકબીજાથી આકર્ષાયેલા રહે છે. એનું કારણ છે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ અથવા એને કહેવાય પ્રબળ. નોંધ. ત્યાર પછી વીક ન્યુક્લિયર બળ. સામાન્ય ન્યુક્લિયસમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. ન્યુક્લિયસમાંથી બીટા કણ, જેને કહેવાય ઇલેક્ટ્રોન, ના ઉત્સર્જન વખતે વીજભાર વિહીન ન્યુટ્રિનો પણ ઉત્સર્જાય.
આ વીજભાર વિહીન ન્યુટ્રિનો અને બીટા કણ વચ્ચે લાગતું બળ વીક ન્યુક્લિયર બળ છે. ન્યુક્લિયસમાંથી બીટા કણ એટલે કે ઇલેક્ટ્રોનના ઉત્સર્જન વખતે વીજભાર વિહીન એટલે કે વીજભાર વગરનો ન્યુટ્રિનો ઉત્સર્જાય. આ વીજભાર વિહીન ન્યુટ્રિનો અને બીટા કણ એટલે કે ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું આ બળ એટલે વીક ન્યુક્લિયર બળ છે. વીક ન્યુક્લિયર બળ ખૂબ નબળું છે. એ બધા બળોમાંથી સૌથી નબળું એ વીક ન્યુક્લિયર છે. એથી થોડું પ્રબળ ગુરુત્વાકર્ષણ છે, એથી પ્રબળ વિદ્યુતચુંબકીય બળ છે અને સૌથી પ્રબળ એ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ છે. રેડી? આ ચાર બળો આ ચેપ્ટરમાંથી તૈયાર કરવા. એટલે આ ચેપ્ટર ઇન્ફોર્મેશન પ્રકારનું ચેપ્ટર હતું અને આ સિવાય તમારે આમાંથી બીજું કાંઈ તૈયારી કરવાની થતી નથી. બાકી ફ્રી હોય તો તમે વાંચી લો કે કોણ કેના કરતા કેટલા ઘણું છે. જો અહીં પૂછે પ્રબળ બળ ક્યાં લાગે? ન્યુક્લિયન્સ અને ભારે પ્રાથમિક કણો. ન્યુક્લિયન્સ એટલે પ્રોટોન ન્યુટ્રોન 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 અને પ્રોટોન પ્રોટોન વચ્ચે. વિદ્યુત ચુંબકીય બળ એ કોને વચ્ચે લાગે? વીજભારિત કણો વચ્ચે. વીક ન્યુક્લિયર બળ એ ક્યાં લાગે? તો કે ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન વચ્ચે એટલે કે બીટા કણ અને ન્યુટ્રિનો વચ્ચે લાગે. ઇલેક્ટ્રોન અને ન્યુટ્રિનો વચ્ચે. ગુરુત્વાકર્ષી બળ લાગે વિશ્વના બધા જ પદાર્થો વચ્ચે. રેડી? નોંધ. ચલો હવે આ ચેપ્ટરમાં ભૌતિક જગતમાં સાયન્સ શબ્દનો ઉદ્ભવ છે લેટિન ભાષાના કયા શબ્દ પરથી? તો લેટિન ભાષાનો શબ્દ છે સિન્ટિયા. સાયન્સ શબ્દ લેટિન ભાષાના સિન્ટિયા પરથી છે. સંસ્કૃત ભાષાના શબ્દ વિજ્ઞાન અને અરબી ભાષાના શબ્દ ઇલ્મ નો અર્થ જ્ઞાન થાય છે. જ્ઞાન એ સિવાય ફિઝિક્સ એ પ્રકૃતિ એવા અર્થ ધરાવતા ગ્રીક શબ્દ પરથી આવ્યું છે. આપણા ફિઝિક્સમાં એને આપણે કહીએ છીએ ભૌતિક વિજ્ઞાનમાં લંબાઈના માપક્રમો
10⁻14 મીટર થી 10⁻26 મીટર ના હોય છે. 10⁻14 મીટર એટલે ન્યુક્લિયસ ની સાઈઝ, 10⁻26 મીટર એટલે અવલોકિત વિશ્વની સાઈઝ, અથવા તો આ જે તમને દેખાય એ સમગ્ર વિશ્વ, અવલોકિત વિશ્વની સાઈઝ છે. આપણા ફિઝિક્સમાં દળ લંબાઈમાં આ લંબાઈ કોની? ન્યુક્લિયસની સાઈઝ. આ અવલોકિત વિશ્વની સાઈઝ. ફિઝિક્સમાં દળ 10⁻30 કિલોગ્રામ થી 10⁻55 કિલોગ્રામ સુધીનું વિસ્તાર ધરાવે છે. આ ઇલેક્ટ્રોનનું દળ છે. ઓછામાં ઓછું ફિઝિક્સ અહીંયા સુધી માપી દીધું. અને આ વધુમાં વધુ દળ છે અવલોકિત વિશ્વનું દળ. સમયમાં 10⁻22 સેકન્ડ થી 10⁻18 સેકન્ડ સુધીનું માપ. ફિઝિક્સમાં 10⁻22 થી 10⁻18 સેકન્ડ સુધીનું સમયનું માપ શક્ય છે. આ સિવાય પ્રશ્નો આવા છે કે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ કેટલો? કે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. પરમાણુનું ન્યુક્લિયસ કયા મૂળભૂત ઘટકોનું બનેલું છે? એનો આન્સર આવે પ્રોટોન અને ન્યુટ્રોન. ન્યુક્લિયસમાં ન્યુટ્રોન અને પ્રોટોન વચ્ચે બળ લાગે છે, એનું નામ શું? તો કહેવાય સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. ગુરુત્વાકર્ષી બળ, વિદ્યુત ચુંબકીય બળ અને વીક ન્યુક્લિયર બળ. આવો ક્વેશ્ચન છે. ગુરુત્વાકર્ષી બળ, વિદ્યુત ચુંબકીય બળ અને વીક ન્યુક્લિયર બળ ને અનુક્રમે G, E અને W વડે દર્શાવીએ તો ખાલી જગ્યા. એનો આન્સર આવશે E is greater than W is greater than G. એટલે ગુરુત્વાકર્ષી સૌથી નબળું, આ ગુરુત્વાકર્ષણ. વિદ્યુત ચુંબકીય સૌથી સારું અને વીક ન્યુક્લિયર બળ, ગુરુત્વાકર્ષી બળ, વીક ન્યુક્લિયર બળ E અને વિદ્યુત ચુંબકીય બળ E અને વીક ન્યુક્લિયર બળ W. એટલે સૌથી નબળામાં નબળું બળ કયું છે? હું આમાં જવાબ આપ્યો છે. મૂલ્યની દ્રષ્ટિએ ગુરુત્વાકર્ષી બળ ગુરુઅંતરીય અને નબળું, એથી થોડુંક સારું વીક, અને સૌથી સારું એ વિદ્યુત ચુંબકીય બળ છે. બસ આવી બધી મૂલ્યની ગણતરી છે. ને બાકી તમે આમાંથી આઉટ ઓફ ટેક્સ્ટ માંથી, મતલબ આપણા દર્પણ કે મોડર્ન કે કોઈ પણ એવામાંથી એક માર્ક માટે વાંચજો. 4 બળો મેં તમને સમજાવ્યા એટલા તૈયાર કરવાના રહેશે. પેલા જોઈ
હવે એક સૂચના આપું છું, નેક્સ્ટ લેક્ચરથી પાર્ટ 2 ફિઝિક્સ લઈને આવજો, એટલે સમયસર આપણે પાર્ટ 2 માંથી પોઈન્ટ ઓફ વ્યૂ નીટ બેઝને કવર કરતા જઈએ. પાર્ટ 1 માં આપણે સંઘાત અથડામણ પહેલાનું અથડામણ પછીનું એ પોર્શન બાકી છે, જેના નીટ ઉપરના જે કંઈ અમુક લેક્ચરો લેશું ને એટલે એમાંથી એ કવર કરાવી દઈશું. બાકી હવે સદીશોની એની જે કંઈ રજૂઆત હતી પ્રાથમિક ખ્યાલોમાં સૂત્રમાં વારંવાર આપણે આવી ગઈ છે, એટલે એટલા સૂત્ર તૈયાર કરવા બિનજરૂરી એના ડીપમાં સાબિતી કંઈ જરૂર નથી. છતાંય 12માં જેટલી જેટલી આવશે એકવાર આપણે એને આડેર ફાસ્ટમાં જોઈ લઈશું. પણ નેક્સ્ટ લેક્ચરમાં તમારે પાર્ટ 2 ફિઝિક્સ લઈને આવવું, જેથી કરીને એમાંથી નીટ ઉપરના જે કંઈ કમ્પલસરી આપતા હોય એવા સૂત્રો અને પોઈન્ટ ઓફ વ્યૂ આપણે આગળ વધારીએ, જેથી કરીને સમયસર આપણે પાર્ટ 2 ને પૂરું કરી શકીએ. રેડી? અહીંયા આપણો લેક્ચર પૂરો થાય છે.